24/7 માં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં ભારે વરસાદ વચ્ચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। મોટા કરાડા ગામે તળાવ કાંઠે રહેતા 21 શ્રમજીવી પરિવારજનોને સંભવિત જોખમમાંથી સુરક્ષિત બહાર કાઢી સિનોર પોલીસ દ્વારા સમયસર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। જોઈએ આ અહેવાલમાં। ભારે વરસાદને પગલે સિનોર તાલુકાના મોટા કરાડા ગામે તળાવ કાંઠે રહેતા 21 શ્રમજીવી પરિવારજનો જોખમમાં મુકાયા હતા। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી સિનોર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી। સેગવા ઓપીના જમાદાર ભરતભાઈ, કોન્સ્ટેબલ રાહુલ તેમજ જીઆરડી અને ટીઆરબીના જવાનોએ સંયુક્ત કામગીરી હાથ ધરી તમામ 21 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। રેસ્ક્યુ કરાયેલા તમામ પરિવારજનોને ગામની પ્રાથમિક શાળામાં સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની જરૂરી સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। દરમિયાન એક ગર્ભવતી મહિલાને તબિયતને ધ્યાનમાં રાખી તેમને તાત્કાલિક મોટા ફોફડિયા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ભારે વરસાદ વચ્ચે તંત્રની સમયસર કામગીરીને કારણે સંભવિત જાનહાનિ ટળી હતી। હાલ પણ સિનોર પોલીસ અને સ્થાનિક તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે।